श्री गोकुल नाथ की जय हो। श्री हरिराय जी महाप्रभु जी आपे 41 पत्रों प्रगट कर्या। ये शिक्षा पत्र प्रागट्य करनार हरिराय जी महाप्रभु जी ने जय हो। जेमने उद्देशीने आपे पत्र रच्या श्री गोपेश्वर जी प्रभु जी की जय हो। અને જ્યારે શ્રી ગોપેશ્વરજીએ આપે આ પત્રો વાંચ્યા અને આપે જાણ્યું કે આ તો સમસ્ત વલ્લભકુલ પરિવારના સમાધાન અર્થે જ પ્રગટ કરેલ છે, તેથી જ આ હરિરાયજીના આ શ્લોકોનો શબ્દાર્થ અને ઉપરાંત વિવેચન પણ પ્રગટ કર્યું. એવા સમસ્ત વલ્લભકુલ પરિવાર કી જય હો. શિક્ષાપત્ર 28માં 11 અને 12મા શ્લોકમાં શ્રી હરિરાયજી આચાર્ય કુલ બાળકો વતી ઠાકોરજીને કેવી રીતે દીનતાપૂર્વક વિનંતી કરે છે તે શબ્દાર્થમાં વર્ણન કરવામાં આવ્યું છે શ્રી ગોપેશ્વરજીથી. નિસ્સાધન જેમનું ધન જતું રહ્યું છે તે મનમાં દીનજનો એટલે કે મનથી દીન થયા છે તે અત્યંત દુઃખીજનો એટલે કે અત્યંત દુઃખી થયા છે તે આચાર્ય બાળકો નિજ આચાર્યના આશ્રિત છે એટલે કે આપનું પ્રાગટ્ય જે કુલમાં થયું છે તે મહાપ્રભુજીને આશ્રિત છે. તથા શોક, લોભ, મોહ અને ભયથી વ્યાકુલ એવા આચાર્ય કુલ બાળકો આપની કૃપાના પાત્ર થાય છે. તેથી હે દયાનિધિ, હે મહોદાર, આચાર્ય કુલ બાળકો ઉપર કરુણા કરો, કેમ કે પાત્રમાં કરેલું દાન અક્ષય થાય છે. પાત્રમાં કરેલું દાન અક્ષય થાય છે, આનો ભાવ છે હરિરાયજીનો એ કે આપ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી સાક્ષાત શ્રી સ્વામિનીજી છો અને આપનાથી જ લલિતાજી વિશાખાજીનું પ્રાગટ્ય છે, આપના જ શ્રી અંગમાંથી. અને ત્યાર પછી લલિતાજી અને વિશાખાજીના શ્રી અંગમાંથી આચાર્ય બાળકોનું પ્રાગટ્ય છે, એટલે કે આપના જ અંગમાંથી પ્રગટ થયેલા કહેવાય. માટે આ સમયે એમની જે સ્થિતિ છે જે કાળદોષને કારણે સેવા છૂટી ગઈ છે અને સેવા છૂટી જવાથી જ એમને એવો ભાવ થઈ રહ્યો છે કે જાણે તેમનું ધન બધું જતું રહ્યું છે. એટલો સુંદર ભાવ હરિરાયજીએ પ્રગટ કર્યો છે. વેદના જે 250 બાળકો ભૂતલ પર અત્યારે બિરાજે છે એમની વેદના પ્રગટ કરી છે હરિરાયજીએ. અને એટલે જ કહ્યું કે આપ કૃપા કેમ કરશો કે દયાને પાત્ર છે એવું કહ્યું. એ શા માટે કહ્યું? અને એમ પણ કહ્યું કે આ પાત્રમાં કરેલું દાન અક્ષય થાય છે. એટલે કે આપના જ શ્રી અંગથી પ્રગટ થયેલા લલિતાજી, વિશાખાજી અને એમનાથી પ્રગટ થયેલા બાળકો જે છે એ અત્યારે જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં આપે એમને કૃપા કરવી જોઈએ એમની ઉપર. એટલે કે એ પાત્રમાં કરેલું દાન અક્ષય છે. આ દાન એટલે કોઈ લૌકિક દ્રવ્યની વાત નથી. અને આ જે ધન જતું રહ્યું છે એવું જે કહ્યું, નિસ્સાધન થયા છે એવું જે કહ્યું, એમાં કોઈ દ્રવ્યની વાત નથી. અમારું પરમ ધન રાધા એ જે ધોળ છે એવી રીતે વલ્લભ આચાર્ય કુલ બાળકોનું ધન એ ગોવર્ધનનાથજી છે. પણ એમની સેવા જતી રહી છે એટલે આવું લખ્યું છે કે જેમનું ધન જતું રહ્યું છે તે. આ જે શ્લોક છે એ 11 અને 12 છે. જો આમાં ક્યાંય જીવ નથી લખ્યું. અહીંયા પત્ર તમે જે મૂક્યું છે મેં આજે પીકેનું, એમાં જીવ શબ્દ લખ્યો છે કે એવા જીવો ઉપર એવા જીવો આપની કૃપાના પાત્ર થાય છે એવું લખ્યું છે. હવે હું શ્લોક વાંચું છું, એમાં ક્યાંય જીવ આવે તો મને કહેજો.
એ શ્લોક છે 11મો. હું 12મો બંને લઈશ. નિસ્સાધના ગતધના મનોદિના સુદુખિતા સુદુહખિતા નિજાચાર્ય શ્રીતા શોક લોભ મોહ ભયાકુલાહ ભવંતી તે કૃપાપાત્રમ મહોદાર દયાનિધે પ્રયચ્છ કરુણમ તેમ્યો દત્તમ પાત્રક્ષયમ ભવેત. આમાં ક્યાંય પણ જીવ શબ્દ નથી. અને આ ધન જતું રહ્યું છે એવું ક્યારેય પણ વૈષ્ણવ માટે ના હોય શ્લોકમાં. આ ધન જતું રહ્યું છે એ આપ હરિરાયજી પહેલાં જ કહી ચૂક્યા 27મા પત્રમાં કે કાળ દોષને કારણે ઠાકોરજીની સેવામાં પ્રતિબંધ છે. પછીનું જે દુઃખ છે એ અનુભવ કરી રહ્યા છે તે વખતે હરિરાયજી, એટલે જ આ કૃપા કરવા માટે આપે જ ઠાકોરજીને જાણે કે વિજ્ઞપ્તિ કરી લીધી. જેમ કે પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવો માટેની વિજ્ઞપ્તિ એ કૃષ્ણાશ્રય ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ કરેલી છે કે જે બ્રહ્મસંબંધ લઈ અને આપના શરણે આવે છે આપ જરૂરથી એમની ઉપર કૃપા કરજો. એટલે કે એ વિજ્ઞપ્તિ વૈષ્ણવો માટે હતી. આ જે વિજ્ઞપ્તિ છે આચાર્ય બાળકો માટે જે સિદ્ધ થાય છે. એટલી કૃપા છે આ ગ્રંથમાં બાળકો માટે. વિવેચનમાં કહ્યું, હરિરાયજી કહે છે સ્વયં જ્યારે શરૂઆત કરીને આ શિક્ષા શ્લોક વાંચવા, શિક્ષાપત્ર વાંચવાની, ત્યારે મને સમજાતું નહોતું કે હરિરાયજી મહાપ્રભુજી આવું કેમ લખે છે. ત્યાં વારંવાર અમુક જગ્યાએ જે આવશે દિનતાના વચન એ મારાથી વંચાતા પણ નહોતા કે આવું હરિરાયજી કેમ. પણ હરિરાયજીએ આચાર્ય બાળકોના હૃદયના વેદનાને સમાધાન માટે કહ્યું છે કે હું નિસ્સાધન છું, મારામાં જે કંઈ ભાવરૂપી ધન હતું તે નષ્ટ થયું છે, તેથી હું અતિ દીન છું. હું અમારા મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને આશ્રિત છું. તેમજ શોક મોહ લોભ ભય ઇત્યાદિ માયાના ગુણથી વ્યાપેલો છું. એ પ્રકારે ભાવ રાખનાર આચાર્ય બાળક ઉપર જ શ્રી ગોવર્ધન નાથજીની કૃપા થાય છે. શ્રી હરિરાયજી કહે છે, હે ગોવર્ધનનાથ, તમે મહાન ઉદારતાવાળા છો, દયાના નિધિ છો. તેથી દયાના પાત્ર ઉપર દયા કરો. એટલે કે આપના જ અંગથી પ્રગટ થયેલા લલિતા વિશાખા છે, એમના જ અંગથી પ્રગટ થયેલા છે, એટલે આપના જ થયાને અત્યારે જરૂર છે આપની કૃપાની. કારણ કે પાત્રમાં જે દાન થાય છે તે અક્ષય થાય છે. કારણ કે આ પાત્ર કેમ કીધા કે આપના જ અંગથી છે એટલા માટે. જે પણ દાન થશે તે અક્ષય ગણાશે. એટલે આ ખરેખર આપની અંદરૂની વાતો છે. ખરેખર પત્ર પ્રગટ ન થવા જોઈએ. આ ગ્રંથ પ્રગટ થયો વૈષ્ણવો માટે, એની પાછળનો ભાવ હજી સુધી મને પણ સમજાયો નથી. હરિરાયજીએ સ્વયં ઈચ્છ્યું છે કે આ વૈષ્ણવ માટે છે કે પાછળથી આચાર્ય કુલ બાળકોએ પાઘડી ઉતારીને વૈષ્ણવોના મસ્તકમાં પહેરાવી દીધી છે. એમાં વૈષ્ણવોનું તો કોઈ નુકસાન થયું નથી, એ કંઈ ખોવાનું આવ્યું નથી, પણ બાળકોના માટે અખૂટ ભંડાર ભર્યો છે. આમાં હરિરાયજીના હૃદયનો ભાવ અને ગોવર્ધનનાથજીને કરેલી વિનંતી એ બધું જ જાણે કે અંતર ધ્યાન થઈ ગયું એમના માટે. તો આજે આ શિક્ષાપત્રમાં 28માં 11-12મો શ્લોક આવ્યો. આગળનો શ્લોક આવતીકાલે આવશે. શ્રી ગોકુલનાથ કી જય હો, શ્રી હરિરાયજી મહાપ્રભુજી की जय हो, श्री कृष्णजी प्रभु जी की जय हो, समस्त वल्लभ परिवार की जय हो.